સિટીથી કાલુપુર જઈએ છીએ, બરોબર? તો કાલુપુરનું ભાડું 200 રૂપિયા, 150 રૂપિયા, 250 રૂપિયા આવે છે. તો આપણી એમને માંગ કરી છે કે પર કાલુપુરની ગમે ત્યાં ટ્રીપ હોય સિટીમાંથી તો એના 100 રૂપિયા આપણને એક્સ્ટ્રા આપશે, બરોબર? પ્લસ બીજું 18-19 રૂપિયા સુધી ઓલા આવી છે અત્યારે હાલ, પણ આમાંથી 12 મહિનાની અંદર ઓછામાં ઓછા 15 આઉટ સ્ટેશન કોને માર્યા? મને એક બતાવો. કોઈ નહીં, બરોબર? 12 મહિનાની અંદર 12 આઉટ સ્ટેશન બતાવો ખાલી કોઈએ માર્યા હોય. આટલા ડ્રાઈવરોમાંથી કોઈનામાં આઉટ સ્ટેશન પડતું નથી. એના માટે આપણે રીઓડિટ રાખ્યું છે ઓલા જોડે કે ભાઈ તું પેલા બધી ગાડીઓ ઓડિટ મરાય તો ફાલતુની કચરો ગાડીઓ નીકળી ઓછામાં ઓછા 700 ડિવાઇસ ફ્રોડ ચાલી રહ્યા. કેટલા? 700 થી 800 ડિવાઇસ. જે આઉટ સ્ટેશન અને રેન્ટલનો આપણો જે હતો ને ધંધો એ ખાઈ ગયા છે. બરાબર. આજ તમને મહિનાના 3 કે 4 આઉટ સ્ટેશન મળે ને તો તમારું લોકલ અને આઉટ સ્ટેશનની જોડે તમારું સર્વર થાય ને એટલે તમારું બેલેન્સ આવી જાય આખા મંથલીનું. આજ તમે બધા લોકલ મારો, હું પોતે આઉટ સ્ટેશન મારવા વાળો આજ લોકલ મારું છું. અને જો બરોબર, વાત મેન આપણો એના માટે આ લોકોનું એક ભરણ ચાલે છે ઉપલા લેવલે, એ બંધ કરાવવા માટે થઈને આપણે એક રીઓડિટનો ઓપ્શન મળ્યો છે. એની અમે કે જેટલી ગાડીઓ અમદાવાદ બરોડામાં હોય ટોટલી રીઓડિટ માર તો અમારે તારી જોડે ધંધો કરવો છે, બાકી કરવો નથી. હવે વાત સાંભળો, જેવી રીતે આપણી 10 લાખ 8 લાખ મિનિમમ 11, 9, 10 લાખની ગાડી બધાની હશે, કોઈના એનાથી નીચી નહીં હોય ઈએમઆઈ પડતા, બરોબર? તો આપણે એમને માંગ કરી છે કે કસ્ટમર અંદર બેસે ને એ 500 મીટર જાય કે 2 કિલોમીટર જાય એનાથી અમારે કોઈ લેવું દેવું નહીં. 150 રૂપિયા બેઝ ફેર આપણને મળવું જોઈએ. કેમ કે આમાં તો કસ્ટમર શું કરે, અહીંથી જાય ને નારોલ ચોકડી ઉતરે એટલે તમને 70 રૂપિયા આપે કે 40 રૂપિયા આપે, કંપની ડ્રાઈવર કસ્ટમર જોડેથી 150 રૂપિયા લે, બરોબર? તો 150, 120 કે 70 રૂપિયા માટે આપણે 8-9 લાખની ગાડી લઈને એના ઘેર આંગળે જવાનું નથી થતું. એટલે બેઝ ફેર મિનિમમ કોઈ બી ટ્રીપ હોય નાની 0 થી 3 કિલોમીટર એના 150 રૂપિયા આપણે જોઈએ. સાચી વાત છે, બરોબર છે? બરોબર. અને કંપની આપણે જ્યારે કોઈ બી એક કંપની સાથે કામ કરવાનું આવશે, જો ઓલા આપણી સાથે એમ કહી દેશે કે હું 150 રૂપિયા બેઝ ફેર આપીશ અને કાલુપુરથી લઈને જેટલો ઓલ્ડ સિટીનો એરિયા છે 5 કિલોમીટર રેડિયસમાં, રિલીફ રોડ હોય કે લાલ દરવાજા હોય, ત્યાં તમે પિકઅપ કરશો તો તમને 150 રૂપિયા એક્સ્ટ્રાની વાત કરી છે આપણે. કેટલા? બરોબર. એગ્રી છે 100 રૂપિયામાં બી એગ્રી છે, 150માં બી એગ્રી છે, પણ એગ્રી નથી તો લખાણ અને ભાવમાં કે અમે લેખિતમાં નહીં આપીએ. તો અમે રોકાયા છે લેખિત લેવા માટે કે આપણને લેખિત મળી જાય ને, કાલ ઉઠીને વધારી બી દે પણ લેખિત ના આપે તો તમને કહી દઉં કે આપણે કોઈ બી એક કંપનીનો બહિષ્કાર કરવો પડશે. જો આપણને ઓલા માની જશે તો આપણે ઉબેર બહિષ્કાર કરવો પડશે. એના માટે આપણે બધા રેડી ખરી? જે રીતે અમદાવાદનો કોઈ પેસેન્જર ઉતરે ને તો એક જ એને થવું જોઈએ કે ભાઈ અમદાવાદનો શું કે યાર ભૈયા માં તો ખાલી ઓલા ચાલે છે, ઉબેર ડિલેટ માનના પડેગા, બરોબર? બીજું કે તમારી કોઈ બી આઈડી બંધ હશે, ધારો કે કોઈ કહેશે કે મારી ઓલામાં આઈડી બંધ છે અને ગાડી બંધ છે, જો માણસ જેન્યુન હશે, ડોક્યુમેન્ટ જેન્યુન હશે તો એ જવાબદારી ચાલુ કરાવવાની ભાર્ગવ મારીને રાજુભાઈ એ કરાવી દઈશું. ડ્રાઈવર આઈડી બી કંઈ બી ફ્રોડમાં હશે કે કોઈ બી બ્લેક લિસ્ટ હશે એને આપણે ચાલુ કરાવી આપીશું. ખોટી કસ્ટમર કમ્પ્લેન્ટમાં પણ બંધ હોય તો ચાલુ કરાવી આપીશું. પણ ક્રિમિનલ કેસ હશે તે નહીં થાય ચાલુ, બરોબર? એના માટે તમારે જે રેસિડન્સ એરિયામાં તમે રહેતા હોય એ પોલીસ સ્ટેશનમાં તમારે સન્માન લાવવું પડશે અને થઈ જશે. અને બધા ડ્રાઈવર ભાઈઓ એક કામ કરો, તમે તમારું ટીડીએસ જે તમારા મહેનતના પૈસા છે એ ઓલા ઉબેર ખાઈ જાય છે, એ ના જવા દો. તમે બધા ઇન્કમ ટેક્સ રિટર્ન ખાલી 500 રૂપિયા થાય છે. તમારા અહીં કોઈ સોસાયટીમાં હોય ને સીએથી એક ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરાવો તો એના પાત્ર તમને ટીડીએસ પાછું મળશે. જે તમારું ટીડીએસ કપાય છે ને આ રાઈડમાં 5 રૂપિયા 10 રૂપિયા જે બી કપાય, સાંજે તમારે 90 થી 70 રૂપિયાનું થાય છે. એટલે વર્ષે તમારા ઇન્સ્યોરન્સના પૈસા એમાંથી નીકળી જશે. એટલે બધા ભાઈઓ છે ને તમારે रोज 80 रुपए दे रहे हो कि नहीं? ઓલા ઉબેર નું સ્ટેટમેન્ટ આપો તો એ ઓડિટ કરશે, તો ના થાય. જે કંપનીનો બહિષ્કાર કરવાનો આવશે તો એગ્રી બધા સાંભળો મુદ્દાની વાત. જે કંપનીનો બહિષ્કાર કરવાનો આવશે, જેમ કે દાખલા તરીકે તો રેપિડો બહિષ્કાર કરવાનો આવશે
તો તમારે રેપિડો બહિષ્કારનું બોર્ડ મારવું પડશે ગાડીમાં. અને ઇન્સ્ટોલ કરવું પડશે. ઇન્સ્ટોલ કરશે એ આપણા ભાઈઓની જવાબદારી છે. એ આપણે તમે ખોટું કરશો આપણી એમાં સાથે advertise તો કરવા બધા જોડે ખોટું થયું એવું છે. કેમ કે અમે બધી ગાડી પછી અમે રોજ પકડીએ અને ગાડી કરીએ એ બધું અમારાથી હવે નહીં થાય. એટલે જેમ કે રેપિડો હોય કે ઓલા હોય કે ઉબેર, કાલે જે પણ કંપનીનું પરમદાર જ્યારે પણ જે પણ કંપનીનું ડિસિઝન એક કંપનીનું બહિષ્કાર કરવાનો આવે તો તમારા પોતાએ ગાડી પર સ્ટીકર મારવાનું, બરાબર. 10 રૂપિયાની પ્રિન્ટ આઉટ કરાવીને અને ગાડી પર સ્ટીકર મારી દેવાનું. 10 રૂપિયાનો ખર્ચો થતો હોય કે 100, એ તમારા પોતાના જો સ્વભાવ. બધાનો મોટો ને એક જ સવાલ હશે. આજે અમે આવીએ છીએ ને તો રાજુભાઈ જોડે કે ભાર્ગવભાઈ જોડે એક જ સવાલ હશે, ભાઈ ચાલુ ક્યારથી થશે? આ બધાનો સવાલ હશે. આજ મારો બી હોય કે ચાલુ ક્યારે થશે, પણ મને બધી જાણ છે કે ભાઈ ચાલુ કરવું જ છે. મને બધાની ઘરની પરિસ્થિતિ, મારા ઘરની બી, હું બી ડ્રાઈવર જ છું, તમારા જેવા રાજુભાઈ બી ડ્રાઈવર છે, ભાર્ગવ બી ડ્રાઈવર જ છે. મને બી ખબર છે કે બધું લથડી પડ્યું છે. કેમ કે હવે આવે છે 1લી તારીખ, એટલે બધાના EMI આવશે. મોબાઈલનો હોય, કોઈનો ઘરનો હોય, બધા બચારો ભાઈઓ તકલીફમાં છે. તમે આટલો મજબૂત સાથ સહકાર અમદાવાદમાં પહેલી વાર આપ્યો છો, બધા ડ્રાઈવરો એકતા કરી, તો આપણે આટલું બરદાસ્ત કર્યું છે. બોમ્બેમાં તારીફ થઈ છે. તમે કેટલા લોકો બોમ્બેમાં આપણી તારીફ થઈ છે. આપણા બોમ્બેમાં તારીફ થઈ છે. આ વસ્તુ દિલ્હીમાંથી બોમ્બેમાંથી બહુ તારીફ થઈ છે. તમારી ઈચ્છા ક્યાં હે ને? તમને કોઈ જબરદસ્તી કરી? તમે કોને લીધા? ડ્રાઈવર ભાઈઓ માટે. કોના માટે? ડ્રાઈવર ભાઈઓ માટે. એટલું વિચારો કે અમે કંપની જોડે અત્યારે હાલ જે લડત લડી રહ્યા છીએ, તમારા બધાની સાથ સહકાર અને તમારા તમારી મદદથી હિંમતથી અમે લડી રહ્યા લડ્યા છે. છે. તો તમે કાલે આજે પણ કહો. એટલાની